જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે કવિરાજની જે લાઈન ચાલુ રાખી હતી એને જ આપણે ચાલુ રાખીએ છીએ. મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્ય તેને જાણે અચંચળ આતમ પ્રકાશ. મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્ય તેને જાણે અચંચળ આતમ પ્રકાશ. દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય. બધા શ્વાસોશ્વાસ દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય. બધા શ્વાસોશ્વાસ. અહીંયા આપણે સમજીએ કે મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આ વ્યવહારનો ભાગ છે. તેમાં આપણું કશું ચાલતું નથી, એને વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે જેમ જેમ સંજોગો ભેગા થાય એ સંજોગો નિમિત્ત છે અને આપણી અંદર એટલા મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં જે ભરાયેલું પડ્યું છે કર્મ સ્વરૂપે તે આજે બહાર નીકળે. ચંચળતા એટલે એમાં જે બધા ફેરફારો થાય તે મનના વિચારો, બુદ્ધિના વિકલ્પો, બુદ્ધિના આવડા જજમેન્ટ સામા દોષિત દેખાડે છે તે ઠરવે છે તે એને દ્રશ્યો કીધા. એટલે એને સમજવા જેવા છે, ઓળખવા જેવા છે. શું સમજવાનું કે આ પૂતગલ પરિણામ છે, શું ઓળખવાનું કે આ મારા પરિણામ નથી. અને એને આપણે એટલે શુદ્ધાત્મા પ્રકાશ, આત્મ પ્રકાશ, પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આપણે અંતરાત્મા દશાએ એને દ્રશ્ય સ્વરૂપે જોઈ લઈએ. અને દ્રશ્ય સ્વરૂપે જોયું, જુદું જોયું એટલે આપણે દ્રષ્ટા સ્વરૂપ રહ્યા તે પુરવાર થાય છે. અને જ્યારે એ મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ની અવસ્થાઓ, ચંચળ અવસ્થાઓને આપણે પાક્કાપણે ઓળખી જ લીધી કે એ પર છે, પરાધીન છે, મારું સ્વરૂપ નથી. એટલે એની સમજણ પૂર્ણ થતા એ જ દ્રશ્ય જ્ઞેય સ્વરૂપ થઈ જાય અને મારી ભૂમિકા જ્ઞાતાની થાય છે. અને એ જ્યારે આવી રીતે થયું ત્યારે આપણે દાદા પાસે બેસેલા કહેવાય કે દાદા પાસે બેસવાથી આ બધી જ અવસ્થાઓમાં આપણા શ્વાસો બધા શુદ્ધ થતા જાય. એટલે જોવા જાણવાનું આપણું થતું જાય. શ્વાસ ચાલે છે, એ શ્વાસના આધારે કર્મના પરિણામ આવે છે. એટલે કે બધા ખાલી થાય છે. એ પર છે, પૂતગલની અવસ્થા છે ને હું મારા સ્વસત્તામાં જોવા સ્વરૂપે, સમજવા સ્વરૂપે, ઓળખવા સ્વરૂપે જેમ જેમ ઓળખાતું જાય, સમજાતું જાય તેમ તેમ એની અસરોમાંથી મુક્ત થતો જાઉં. તો એ શ્વાસ એટલે છેલ્લું પરિણામ શું? ક્રિયાઓ બધી ચાલ્યા કરે, ક્રિયાના ક્રિયાપદ માંથી આપણે નીકળી જઈએ, કરતા પદ માંથી નીકળી જઈએ અને એ વ્યવસ્થિત જ છે એવું સમજાય તો આપણા બધા થઈ ગયા, શ્વાસોશ્વાસ બધા શુદ્ધ થઈ ગયા. ત્યાં સુધી આપણે જવાનું છે. એટલે આ પદની કડીઓ ગાવાથી આપણી અંદર આ સમજણ કુદરતી ખુલ્લી થતી જશે. કારણ કે એમાં જે દાદાનો સત્સંગ છે, દાદાની સમજ છે, એ સમજ આપણી અંદર ખુલ્લી થતી જાય. એટલે આખા દિવસના પુરુષાર્થમાં રહીશું.
બાકીના આખા દિવસના ઝૂમ ઉપરનો પ્રોગ્રામ આજથી આપણે ફરીથી રીસ્ટાર્ટ કરીએ છીએ, પાકું કરીએ છીએ. સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી બધા જો છોકરાઓનું કિડ્સ